બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ. અલ્લાહ તાલાનો હમદ અને શુક્ર કરતા હુआ અને એના અવલિયા કિરામનો શુક્ર કરતા હુआ ખાસતન अपना मौला ने आका सैयदना आली कदर मुफद्दल सैफुद्दीन मौलाना शुक्र करता हुआ અને આપના હકમાં દુઆ કરતા હુआ कि खुदा आप मौलानी उम्र शरीफ में सेहत और आफियत में तारुज़ क़यामत दराज અને દરાજ કરજો. આમીન આમીન. આપ मौला कौन છે કે એમ કહીએ કે हमारा बाबा मुशफिक છે, हमारा रहबर છે, हमारा हादी છે, हमारा मुर्शिद છે અને દુનિયાના લિહાઝથી બી એમ કહીએ તો એક એવી શખ્સિયત છે, એવા લીડર છે કે આપની મિસલના લીડર કોઈ છે નહીં. આપની શાન જે છે કે મુમિનીનની જે રહેબરી કરે છે, આપ હિદાયત દે છે અને એના સબબથી આજે લોકો આપને વર્લ્ડ વાઇડ એમ ઓળખે છે કે આ બહોરા કમ્યુનિટીના સ્પિરિચ્યુઅલ લીડર છે. તો આપનો જે શોરો છે, આપની જે શાકિરતથી મૌલા મશહૂર છે આલમના અંદર, એના વાસ્તે કોઈ વાત કરવાની જરૂરત નથી. એ જ મિસાલ આપની દુઆઓના સબબ, આપની હિદાયતને ફોલો કરીને મોમિનીન બી એ મિસાલ દુનિયાના અંદર આજે મશહૂર થઈ રહ્યા છે. ફોલોવર્સ એમ કહેવાય છે કે આ સ્પિરિચ્યુઅલ લીડર જે સૈયદના છે એના સગળા ફોલોવર્સ છે. કોઈ જગ્યા લોકો સુલતાન કહીને આપને બોલાવે છે. ખુદા તાલા આપ મૌલાની ઉમ્ર શરીફને તારુઝ क़યામત દરાજ અને દરાજ કરજો. આજ આપના સાથે આ બિઝનેસના મુતાલિક ગુફ્તગુ કરવા વાસ્તે હાજર છે અલ મોહતરમ હુસૈનભાઈ શેખ સજ્જાદભાઈ જબલપુરવાળા. અહलन व सलाम. મમલુકો સૈયદના હુસૈનભાઈને એમ ગુજારિશ કરું છું કે પોતે મૌલાની રઝા અને દુઆથી આજે બિઝનેસ કરી રહ્યા છે, વેપાર કરી રહ્યા છે. તો પોતાનો શું વેપાર છે, શું બિઝનેસ છે, લાઈન શું છે, ફિલ્ડ શું છે, કેટલા વર્ષથી એનામાં છે, શું નામથી કરી રહ્યા છે અને એમાં પોતાને શું કામયાબીઓ મિલી છે, હમણાં લગન શું અચીવમેન્ટ છે, એની સ્ટોરી આપણા સાથે શેર કરો. ઓવર ટુ હુસૈન. શુક્રિયા જનાબ. મૌલાની ઉમર તારુઝ क़યામત દરાજ અને દરાજ છે. આમીન. જ્યારે સાઇનેજ કંપનીમાં જોબ કરતો હતો મેં અને આઈટીની જોબ હતી. તો જે ટેકનિકલ જે કામ હોય છે બધા, પણ એનાથી પછી નીકળીને શું લાઈન ચૂઝ કરવાની, તો એમ મૌલાની દુઆથી અને રઝાથી શરૂ કીધું કે સાઇનેજની ફિલ્ડ હોય પણ કામ કોઈ ડિફરન્ટ હોય. તો પછી ડિજિટલ સાઇનેજ જે ફિલ્ડ છે એ થોડી જુદા એમ છે કે એના અંદર ટેકનોલોજી જે છે ઘણી યુઝ થાય છે. કે તમે જે ટીવી સ્ક્રીન્સ છે બધા, એલઈડી ડિસ્પ્લેસ છે, એના થ્રી તમે કેમ મેસેજિંગ તમે રાઈટ પ્લેસ પર, રાઈટ સ્ક્રીન પર રાઈટ મેસેજ તમે પ્લે કરી શકો. તો એના અંદર ટેકનોલોજીનો ઘણો અમલ દખલ છે. તો એમ રઝાથી પછી કંપની શરૂ કરી હ્યુસ્ટન ડાયનામિક ડિસ્પ્લેસ. આજથી 10 વર્ષ થઈ ગયા માશાલ્લાહ મૌલાની દુઆથી. અને કંપનીનો જ્યારે ફાઉન્ડિંગ કીધી તો એમ હતું કે પ્રીમિયમ ડિજિટલ સાઇનેજ કંપની બનાવવાની છે. કે એવી કંપની જે કે બેસ્ટ અને બેસ્ટમાં કામ કરે અને જે તમારા કસ્ટમર્સ હોય તમને ઢૂંઢીને આવે કે આ બેસ્ટ કંપની કોણ સી છે, તો એના સાથે આપણે કામ કરવાનું છે. તો એક વિઝન હતું કે આ બેસ્ટ કંપની બનાવવાની છે. તો વહાંથી શરૂ થયા. મૌલાની દુઆથી હ્યુસ્ટનના અંદર સૌથી મોટી જે ડિજિટલ સાઇનેજ છે ઇટ્સ ઓલમોસ્ટ 100 ફીટ લોંગ અને 8 ફીટ ટોલ. તો ઘણી મોટી કહેવાય. મારી કંપનીને 2015માં જેમ અશરા થયા મૌલાના, એના પછી જેમ પ્રોજેક્ટ મળ્યો. તો જો બરકત એમ થઈ કે આપણે મસ્જિદમાં અમે લોકો ઘણા સ્ક્રીન લગાવવા, ટીવી લગાવવા, એની બરકત એમ મળી ગઈ કે હ્યુસ્ટનમાં જે મોટામાં મોટો જે ડિજિટલ સાઇનેજ પ્રોજેક્ટ હતો મારી કંપનીને મળ્યો. એક્ઝેક્ટલી. તો એ બરકતથી પછી એક નામ છપાઈ ગયું કે આ કંપની છે. જો તમને કોઈ બી એવા પ્રોજેક્ટમાં કામ કરવું હોય તો આ કંપની તમારું કામ કરી શકશે. તો પછી એ સક્સેસના સાથે બીજા ઘણા કસ્ટમર જોડાયા. આજે સિટી ઓફ હ્યુસ્ટન જે છે એના જેટલા બી ડિજિટલ સાઇનેજ ના પ્રોજેક્ટ હોય છે, મારા કંપની ઓથોરાઇઝ છે મારી કંપની. તો હ્યુસ્ટન ડાયનામિક ડિસ્પ્લે એ લોકોને સર્વિસ પ્રોવાઈડ કરે છે. જી હુસૈનભાઈ, આપ આજે હમણાં કહ્યું કે 10 વર્ષ થયા આપને આના અંદર. તો आप यहाँ अमेरिका कितना टाइम થયો આપને? અને શરૂમાં બી આ જ કરતા હતા કે ના કોઈ એક બીજા ફિલ્ડ થી પછી આપ આયા કે એ આ જે ફિલ્ડમાં આપ આયા બિઝનેસના, એક એના બારામાં થોડી વાત કરી શકો છો? લગભગ 20 વર્ષ થઈ ગયા અમેરિકામાં. જે સ્ટુડન્ટ હતો જ્યારે આવેલો, અને જ્યારે કોલેજમાં હતો તો ઓલમોસ્ટ 20-30 50 આવર્સ આપણે જોબ બી કરીએ
એજ્યુકેશનમાં બી પછી કરીએ કામ. પણ બિઝનેસનો આમ શોખ હતો, બાવાનો બી બિઝનેસ હતો પાકિસ્તાનમાં, તો એમ હતો કે સાઈડ પર કંઈ ના કંઈ આપણે કરતા રહીએ. તો એજ્યુકેશનમાં બી જ્યારે હ્યુસ્ટન મૂવ થયો મેં ન્યૂ ઓર્લિન્સમાં હતો 1.5 વર્ષ, પછી બુરહાનુદ્દીન મૌલાનો જ્યારે આશરા થયો તો હ્યુસ્ટન આવો, પછી એના પછી હ્યુસ્ટનમાં જ રહી ગયા. હ્યુસ્ટનમાં જ કરિયરને અને એજ્યુકેશનને કન્ટિન્યુ કીધું. તો यहाँ पर બી એમ હતું કે ફ્લી માર્કેટમાં જોબ કરતા કરતા સાથે ફ્લી માર્કેટમાં એક નાનો જેવો ખોખો લગાવવો કીધું કે એના અંદર ડોગ ટેગ જે પ્રિન્ટ થાય છે, મેટલના ટેગ્સ હોય છે, એને પ્રિન્ટ કીધું. એના અંદર બી એટલી બરકત થઈ કે એજ્યુકેશનની જે કોસ્ટ હતી બધી એ કોસ્ટ નીકળી ગઈ. નાસી તમે જે કામ કરતો હતો વીકેન્ડના ઉપર 2-3 દિવસ કામ કરીએ એટલો તમારી ઇન્કમ થઈ જાય કે તમે એજ્યુકેશનના વાસ્તે કંઈ લોન નથી લેવા પડવા, અને જે તમારું જે લિવિંગ કોસ્ટ છે એનાથી બધી સહેલ થઈ ગઈ. તો વહાંથી જ એમ હતું કે સાઈડ પર કંઈ ચાલતું રહે બિઝનેસ સાથે. અને પછી આઈટીની ફિલ્ડ તો એજ્યુકેશનના અંદર આઈટીની એજ્યુકેશન હતી. સાઇનેજ કંપનીમાં જોબ શરૂ થઈ. બેકગ્રાઉન્ડ હતું જ આપનું? જી સાઇનેજ પાકિસ્તાનથી જ હતું. એમ કે પાકિસ્તાનમાં બી કંપનીના સાથે આઈટી ઘણી નાની મોટી કંપનીઝમાં કામ કરી રહ્યો હતો, શેવરોનના અંદર અને બીજી બધી કંપનીઝમાં. તો પછી સિટી ઓફ હ્યુસ્ટનમાં બી ઇન્ટર્નશિપ કરવાનો મોકો મળ્યો, વહાં પર બી ઘણું શીખો. સાઇનેજ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે જોબ થઈ પછી 7 વર્ષ વહાં કામ કીધો અને પછી એના પછી બિઝનેસની શરૂઆત કરી. તો એ જે છે આપણું જે આ આપણે વાત કરી કે જે આ બિઝનેસ છે એના અંદર ટેકનોલોજી ઘણી ઇસ્તેમાલ થાય છે. તો આઈટીનું જ આપણું બેકગ્રાઉન્ડ હતું અને એ જ આપણે સ્ટડી કીધું અને એ જ ફિલ્ડથી આપણે આ એક બિઝનેસ શરૂ કર્યો આપણો, રાઈટ? તો બેઝ એનું જે છે આઈટી છે, ટેકનોલોજી છે. જી માશાલ્લાહ. હવે આ આપણે ઇતના વર્ષ હમણાં અહીંયા અમેરિકામાં ગુજારા અને ઇતના વર્ષ આ બિઝનેસ કરી રહ્યા છો, તો ડેફિનેટલી આપણે ચેલેન્જીસ આવ્યા જ હશે. પાકિસ્તાનથી આપ આવ્યા છો અહીંયા, તો એ અલગ અલગ ફોર્મમાં આવ્યા હશે. એમાં કોઈ બી ચેલેન્જ હોઈ શકે છે. તો અને પછી એ ચેલેન્જને આપણે કેમ ફેસ કર્યું, કેમ ઓવરકમ કર્યું, એની જિકર આપ કરીએ થોડી. જી 2-3 ચેલેન્જીસ એકદમ જે ફ્રન્ટ એન્ડ સેન્ટર છે. એક તો આપણો હરિકેન જ્યારે હ્યુસ્ટનમાં આવો, હાર્વી, તો એના અંદર ઘણું જે તમે પ્લાનિંગ કરો છો બિઝનેસના વાસ્તે, પ્લાનિંગ ડિસ્ટર્બ થાય છે તમારી બી અને તમારા કસ્ટમર્સની બી, કે આ મોટો પ્રોજેક્ટ થવાનો છે, આ વર્ષમાં થશે, તો એની પ્લાનિંગ 2 વર્ષ લાગે છે પ્લાનિંગમાં અને બજેટિંગમાં. તો જે બધી પાઇપલાઇન હતી બિઝનેસની ડિસ્ટર્બ થઈ ગઈ. તો મારા પાસે પ્રોબ્લેમ થઈ ગયો કે જે મોટા પ્રોજેક્ટ્સ બધા કેન્સલ થઈ ગયા અને કેશ ફ્લોનો એકદમ ઇસ્યુ થઈ ગયો કે હવે કેમ આ કન્ટિન્યુ કરતું, 1 વર્ષ જે છે ઘણું ટફ હતું. તો એના અંદર એમ પ્લાનિંગ કીધી કે હવે જે નાના જે કસ્ટમર છે મારા, એની વેલોસિટી ને એ જો કસ્ટમર બેઝ છે એને ગ્રો કરીએ. મોટા પ્રોજેક્ટ્સ થશે પણ નાના જે પ્રોજેક્ટ્સ છે 5,000 10,000 જે ઇઝીલી કન્વર્ટ થાય છે એને કેમ ગ્રો કરીએ. અને રેસ્ટોરન્ટ્સની લાઈન હતી અમારી, રેસ્ટોરન્ટ્સ અંદર ડિજિટલ મેન્યુ પ્રોવાઈડ કરે છે हम લોકો. તો ઈ કસ્ટમર બેઝ એવો છે કે આપણે ફાસ્ટ એને ટર્ન અરાઉન્ડ કરી શકીએ છીએ. તો ઈ કસ્ટમરને કેમ ગ્રો કરવાનું, એના વાસ્તે શું ચીજો મિસિંગ હતી, એ પછી આમ વર્કિંગ કીધી કે આ કસ્ટમર બેઝના પાછળ આપણે જઈએ. તો એના અંદર એક બિઝનેસ પ્લાન કોમ્પિટિશન હતો યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન કમ્યુનિટી કોલેજમાં. તો બિઝનેસ પ્લાન કોમ્પિટિશનમાં ગયા અને એમ થયું કે પ્લાનિંગ કરે પ્રોપર તરીકેથી કે એમાં લાઈને ગ્રો કરીએ. તો મોરાની દુઆથી બિઝનેસ પ્લાન કોમ્પિટિશનમાં 50 ટીમ્સ હતી, 50માંથી અમે લોકો 3rd આવ્યા. તો એમ બી બન્યું કે એક તો નામ બની ગયું કે આ જો કંપનીના એક યુનિક કિસ્મનો બિઝનેસ આઈડિયા છે, યુનિક એની ઇન્ડસ્ટ્રી છે, અને જે પ્રાઇઝ મની બી અમને કંઈ મળ્યો તો એનાથી થોડી હેલ્પ બી થઈ. તો એક ક્લેરિટી આવી ગઈ વિઝનના અંદર કે કેમ આગે વધવાનું છે. તો એનાથી એક ચેલેન્જથી એક સોલ્યુશન તક પહોંચ્યા. અને બીજો એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ હતો એમ્પ્લોયી જે તમારા હાયર કરવાના છે, રિટેન કરવાના છે. એના અંદર ઘણા ચેલેન્જીસ આવે છે કે આપ જે છે એમ્પ્લોયી હાયર કીધો, ના ચાલ્યું, સેલ્સ ના થઈ, તો પછી તમે નેક્સ્ટ એમ્પ્લોયીને હાયર કીધો, એ ના વર્કઆઉટ થયું, પછી એક સેલ્સ મેનેજરની શાકલતમાં એમ્પ્લોયીને લઈને આવવા, એનો ઇંતકાલ થઈ ગયો. તો આમ ચેલેન્જીસના પહાડ એક લાગે કે હવે કેમ આગળ વધશે ચીજો, કે આ સ્ટેપ 1 ના ચાલો, સ્ટેપ 2 ના ચાલો, સ્ટેપ 3. પણ મોર્નિંગ દુઆથી પરસિસ્ટન્સી રાખવાની, રાઈટ, કે આપણે તમક્કુનથી આગળ વધવાનું. તો એના અંદર પછી સહેલથી મામલા સહેલ થયા અને પછી એમ્પ્લોઈઝ બી એવા મળ્યા કે આજ સુધી સાથે છે અને એને કામ ચાલી રહ્યું.
હવે આજે પોતે વાત કરી તો એનામાં એક એમ કહીએ કે જે હરિકેનની વાત કરી એ તો એમ કેવું હતું કે નેચરલ કેલેમિટી હતી, જે નેચરલ કેલેમિટીના બારામાં તો એ અનએક્સપેક્ટેડ જ હોય છે, કોઈને ખબર નહીં હોતી કે આ થનાર છે. બાર વખત એમ આપણે કેટલીક ચીજો આપણે જે સેન્સ કરી શકતા હોય કે આમ થશે, હમણાં માર્કેટનું આમ હાલત છે તો આમ થશે ફ્યુચરના અંદર. પણ આ તો એવી ચીજ છે કે પણ એના અંદર બી જે પોતે કહ્યું કે અમે ડટીને રહ્યા એમ, નહીં તો જરા એમાં કોવિડની સિચ્યુએશન આવી, હરિકેન જાહેરમાં, પણ એનાથી લડતા રહ્યા અને જે છે કે એનો હલ નીકાળતા રહ્યા કે શું કરવું છે. એમ પોતે કહ્યું કે પછી નાના પૈમાના પર અમે કસ્ટમર પાસે શરૂ કર્યું અને રેસ્ટોરન્ટ્સમાં અમે કર્યું. તો એમ કંઈ ના કંઈ રાસ્તો તો નીકાળવો જ પડે છે. વી હેવ ટુ બી વેરી ક્રિએટિવ એમ. તો એ શીખવાની વાત છે આના અંદર. અને હવે આપ જ્યાં પહોંચ્યા છો હમણાં, તો ડેફિનેટલી આપના ફ્યુચર પ્લાન્સ હશે, થોડા વર્ષના, શાયદ હોઈ શકે 1 વર્ષના બી હોય, 5 વર્ષના બી હોય, યા એના કરતાં જ્યાદા હોય. તો એ શું આપના પ્લાન્સ છે, ફ્યુચરના ટાર્ગેટ શું છે આપના? આજે અમારું જે કસ્ટમર બેઝ છે યુએસના અંદર ઓલમોસ્ટ 30 સ્ટેટ્સના અંદર છે કસ્ટમર બેઝમાં. તો ઇન્શાલ્લાહ ઉમ્મીદ છે કે સેલ્સ સ્ટ્રેટેજી એવી હોય કે આપણે 52 સ્ટેટ્સને કવર કરી શકીએ કસ્ટમર બેઝને. અને જે અમારું લોંગ ટર્મ ગ્રોથ છે, પોતાનું ડિજિટલ સાઇનેજ સોફ્ટવેર સોલ્યુશન અમે લોકો બિલ્ડ કરી રહ્યા છે. તો પોતાનું સોફ્ટવેર સિસ્ટમ છે જેના થ્રુ જેટલા બી અમારા કસ્ટમર છે એને સર્વ કરીએ. હમણાં અમે લોકો રીસેલ બી કરીએ છીએ સોફ્ટવેર કહી. તો ઇન્શાલ્લાહ એમ છે કે મારે દુઆથી પોતાના સોફ્ટવેરના ઉપર રહીને પછી એને બેઝ બનાવીને ગ્રો કરીએ. તો એમ ફ્યુચર પ્લાનિંગ છે ગ્રોથની. જી સર, માશાઅલ્લાહ. તો એ હમણાં પોતે કહી રહ્યા છે કે એકદમ એને પ્રિસાઇઝ પોતાને ખબર છે હુસૈનભાઈ કે મને શું કરવું છે. તો આ જે છે કે બિઝનેસ કરનાર શખ્સને ફ્યુચરની સ્ટ્રેટેજી બનાવવું ઘણું જરૂરી હોય છે, કેમ કે બસ એમ ના હોય કે બસ આમ રોજનું જે છે બિઝનેસ કરી રહ્યા છે, ના, પણ એને જે માઇન્ડફુલનેસ હોવું જોઈએ, માર્કેટ રિસર્ચ હોય અને એને ખબર છે કે ફ્યુચરના અંદર જે મારું બિઝનેસ છે એ કયું ડિરેક્શન લેવાનું છે, એ ડિરેક્શનની તરફ મને સોચવું છે એમ. તો પ્રિસાઇઝ એના જે છે ટાર્ગેટ સેટ કરવા પડશે કે મને આ ફિલ્ડના અંદર યા સેલ્સના અંદર આમ કરવું છે યા એમ્પ્લોઈઝના બારામાં મને આમ કરવું છે. ને એના પરથી મને એ બી વાત યાદ આવી કે પછી અમે zikr કીધી ચેલેન્જીસના અંદર કે એમ્પ્લોઈઝનું જે છે સ્ટેબિલિટીનો ઘણો ઇસ્યુ આવ્યો. તો આ બી ઘણું પ્રેક્ટિકલ છે, ઘણું એમ આવે જ છે સત્તાને. તો એના વાસ્તે બી કઈ તરહથી એ એટલે એમ્પ્લોઈઝ વાસ્તે કંઈ એમ નહીં થાય કે એમ્પ્લોઈઝ નથી તો હવે શું થશે, એમ કંઈ બંધ કરીને બેસી ગયા એમ તો થવાનું નથી, વગેરે એનો હલ નીકાળવાની જરૂરત છે. તો આ મિશનના જે ચેલેન્જીસ આવે તો એને જે છે કે મુકાબલો કરવો જ જોઈએ એનો, જે શું કહેવાય છે ફોર્મનેસના સાથે, અને ડિટર્મિનેશન હોય, પરસિસ્ટન્સ હોય તો એનો કામયાબી મિલે જ છે. હુસૈનભાઈ, અગર આપને એમ કહેવામાં આવે કે આપ જે બિઝનેસ કરી રહ્યા છો, એટલા વર્ષનો તજુર્બો છે આપને, તો કોઈ એક મેસેજ અગર આપને સગલાને કન્વે કરવું હોય ગ્લોબલી જેનાથી સગલા મુમિનીન ફાયદો લઈ શકે, તો એ શું હશે વન મેસેજ? જે તમારું બિઝનેસ છે તમે શરૂ કરો છો તો તમને ખબર હોવી જોઈએ કે વાય શું છે, તમારે બિઝનેસ શું કામ શરૂ કર્યું. ઓકે, આજે આપણે કિસ્મત છે કે આપણે મૌલા એક ઘણું મોટો વાય આપે છે કે તમે શરૂ કરો તો તમારે પછી આપ મૌલા સાથે અશરા કરી શકશો, આપ મૌલા સાથે બીજા ખૈરના કામોમાં શામિલ થઈ શકશો. એ વાય જે છે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. પછી જે શાકલતમાં બી તમારા દિલને શકૂન મિલતો હોય કામથી, તમે પેશનેટ હોય, ઠીક છે, એના અંદર એક ઇન્ડસ્ટ્રી હોય, તબ આ બી પેશન હોય છે લોકોને ઘણું, પણ એક ઇન્ડસ્ટ્રી નથી હોતી કોઈ ચીજની, તો પછી પેશન અને તમે એનો કામયાબી મુશ્કેલ થાય છે એના અંદર. તો તમારું જે વાય છે ઘણું સ્ટ્રોંગ હોવું જોઈએ. અને પછી કેમ કે તમે મુશ્કેલાત આવશે, પણ વાય તમારો સ્ટ્રોંગ હશે તો તમને શકૂન મિલશે કે આ મને કરવાનું જ છે, કેમ કે એના અંદર બરકત થશે ઇન્શાલ્લાહ મોરલમાંથી. તો વાય એક તો ઘણું જરૂરી છે. persistence મેં વર્ડ યુઝ કીધું બે ત્રણ દફા. અને બીજી ચીજ કે આપ જે છે બિઝનેસ અંદર 3-4 ચીજો એક પ્રિન્સિપલ પોઈન્ટ્સ હોય છે. આપનામાં એક ક્લેરિટી છે કે આપણે આ મુલ્કમાં રહેતા हुआ વ્યાસથી બચવાનું છે. ઇટ્સ અ વેરી એટ્રેક્ટિવ થિંગ યહાં પર, કેમ કે બધા તરીકેથી તમારા પાસે આવે છે ઓફર્સ કે આમ કરી લો, આમ કરી લો, તો એનાથી કેમ બચવાનું, દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અને પછી બ્રાન્ડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારા બિઝનેસનું નામ હોવું જોઈએ કે લોકો તમારાથી અગર કોઈ ચીજ ખરીદી રહ્યા છે તો તમારું જે ટ્રસ્ટ લેવલ છે એના ઉપર તમારાથી એ લોકો બિઝનેસ કરી રહ્યા છે. તો દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો બ્રાન્ડિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને પછી
જે આપનો કસ્ટમર સર્વિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ વેલ. અમેરિકામાં રહેતા હોય કસ્ટમર સર્વિસ દે એક્સપેક્ટ ઇટ ફ્રોમ યુ. તો આ ચંદ ચીજો છે જે કે રિયલી ઇમ્પોર્ટન્ટ યુએસમાં બિઝનેસ કરવા માટે અને ગ્લોબલી બી હશે. ઘણું જ બરાબર છે આ વાત. અને એમાં જે પોતે આ તીને વાત જે કીધી છે એમ કહેવાય છે કે હર એક બિઝનેસ કરનાર વાસ્તે એ એપ્લિકેબલ છે. એમ નથી કે ફક્ત આ જ ફિલ્ડમાં જે બિઝનેસ કરતા હોય એના પાસે એપ્લિકેબલ છે. એક ગ્લોબલી એક છે જે બ્લેન્કેટ રૂલ છે એમ છે. જે પોતે ઉસૂલની વાત કરી કે આપણા ઉસૂલ આપણે ખબર હોવા જોઈએ એના પર જ સાબિત રહેવું જોઈએ. ઘણું ઇમ્પોર્ટન્ટ છે. વ્યાજ નહીં તો નહીં, હરામ નહીં તો નહીં, આમ નહીં તો નહીં, એના ફ્રેમવર્કમાં રહીને કામ કરવાનું છે. એક વાત. બીજી વાત એમ પોતે કીધી કે ક્લેરિટી હોવી જોઈએ અને પરસિસ્ટન્સ હોવું જોઈએ. તો એનાથી ઘણું જે આપણે કરવાનું છે બિઝનેસમાં આગળ જવાનું છે એ થશે. તો આ કેટલીક ચીજો જે છે પોતે અને વાય જે છે ક્લેરિટીના અંદર વાય ઘણું ઇમ્પોર્ટન્ટ છે. એમાં મને મિસાલ યાદ આવે છે આપણા દાવતના કુતુબના અંદર બી આ મિસાલ આપવામાં આવી છે કે મસલન હમણાં કોઈ શખ્સને એક મંઝિલે મકસૂદ તરફ પહોંચવાનું છે, એનું ડેસ્ટિનેશન છે, બરાબર છે, અને એને ખબર છે કે મને વહાં શું કામ જવાનું છે. મગર અગર જો એને એની મંઝિલ જ ખબર નથી, એ શું કામ એને જવાનું છે, તો એ जितनो भी भागશે, कितनो भी तेज भागશે, ભલે ને कितनो भी एफर्ट કરશે, એની મંઝિલથી દૂર જ થતો જશે. ત્યારે વાય અગર ઘણું ક્લિયર છે તો ભલે તમે આજે નહીં તો કાલે તમારી મંઝિલ પર પહોંચશો. ડિલે થશે મગર પહોંચશો જરૂર. તો દુઆ કરીએ છીએ હુસૈનભાઈ કે ખુદા તાલા આપને આપણા બિઝનેસના અંદર હજી કામયાબી અતા કરે અને તરક્કી આપે, એક્સપાન્ડ થાય આપણો બિઝનેસ. મૌલાની દુઆ સી અને આપસી સગલા લોકો બી મુમિનીન જે છે બીજા લોકો બી ફાયદો હાસિલ કરતા રહે. ખુદા તાલા મૌલાને આપા સીધા નાડી ખુદા મુફદ્દલ સૈફુદ્દીન મૌલાના શરીફને સેહત આફિયત માં તારજ क़यामत दराज में दराज कर दो. शुक्रिया हुसैन भाई फॉर कमिंग. थैंक यू वेरी मच. આમીન.